હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં તો મેઘરાજાએ ક્યાંક કહેર તો ક્યાંક મહેર વરસાવ્યો છે, ત્યારે હવે સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। નોંધનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી 40% વધારે વરસાદ નોંધાયો છે। સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની આગાહી આપવામાં આવી રહી છે। તો હા મિત્રો, હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી। તેમાં તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે, જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। 2 સપ્ટેમ્બરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરાના ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો હા મિત્રો, 3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો હા મિત્રો, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 5 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાતે પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે 5 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના રહેશે। તો હા મિત્રો, પહેલી સિસ્ટમથી કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે, ત્યારે બીજા રાઉન્ડમાં આગામી તારીખ 3 થી લઈને 10 સુધીમાં ગુજરાત ફરી તરબોળ થશે। તેના કારણે કેટલાક સ્થળોએ તો 2 થી 8 ઇંચ વરસાદ થવાની સંભાવના છે। વડોદરા, આણંદ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં તેવા ભાગોમાં પણ વરસાદ વધારે છે। તો હા મિત્રો, આ સાથે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતના કેટલાક ભાગોમાં 8 ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકામાં પણ ભારે વરસાદ પડી શકે છે। ભાવનગર, જૂનાગઢ તેની અસર જોવા મળશે। સપ્ટેમ્બર મહિનાનો કોરો નહીં, ભાદરવો ભરપૂર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હા મિત્રો, હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામેશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે આજે 26 ઓગસ્ટથી વડોદરા, ભરૂચ, નવસારી, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સિવાય ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ સિવાયના ભાગોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ તારીખે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે। આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છના બાકી તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પ્રથમ સિસ્ટમ બનાવવાની છે, તેને લઈને આગાહી કરી છે। આજ મધરાતથી હવામાનમાં પલટો આવશે। એક સિસ્ટમ ગુજરાતમાં લુણાવાડા થઈને સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, રાધનપુર, ત્યારબાદ મહેસાણાના ભાગોમાં બેચરાજી, કડી, કલોલ, અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત વિરમગામ, લખતર, લીંબડી, ચોટીલા, થાન, રાજકોટના ભાગોમાં, જામનગરના ભાગોમાં, રાપરના ભાગોમાં અને કચ્છના અન્ય ભાગોમાં તારીખ 3 થી 10માં વરસાદ થવાની સંભાવનાઓ રહેશે। તો હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત સમી, હારીજ, ચાણસ્મા, સમી, શંકેશ્વર, પાટણ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કોઈક ભાગમાં 2 થી 6 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેલી છે। વડોદરા, આણંદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। સુરત વગેરે ભાગોમાં કોઈક ભાગોમાં 6 થી 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।